સમાજ ગર્જના ન્યૂઝ। અમદાવાદ શહેરના બહેરામપુરા વોર્ડમાં એક મહત્વપૂર્ણ અને ચિંતાજનક મુદ્દો સામે આવ્યો છે। ટી.પી. સ્કીમ નંબર 13 ફાઇનલ પ્લોટ નંબર 18માં બાબા લબલબી દરગાહ પાસે અને સપ્તઋષિ સ્મશાન ગૃહ પાછળ આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિઝર્વેશન જમીન પર ફરી ગેરકાયદેસર બાંધકામ થયાનું સામે આવ્યું છે। માહિતી અનુસાર આ જ સ્થળ પરથી અગાઉ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અસરગ્રસ્ત કુટુંબ મુમતાઝ બેગમ અને તેમના પતિ ઇબ્રાહીમભાઈ મહેંદી મિયા શેખને ખોડિયારનગર આવાસ યોજનામાં મકાન ફાળવવામાં આવ્યું હતું। તે છતાં હાલ ફરી એ જ કુટુંબ દ્વારા તે જ રિઝર્વેશન પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે। આરોપ છે કે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના અધિકારીઓની બેદરકારી અને આંખ આડા કાન કરવાની નીતિના કારણે આ બિનઅધિકૃત બાંધકામ બેરોકટોક પૂર્ણ થઈ ગયું છે। આ મુદ્દે સ્થાનિક સ્તરે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે તંત્રની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। આ મામલે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે અને સરકારી જમીનનું યોગ્ય રક્ષણ કરવા તંત્ર દ્વારા કડક પગલાં લેવા જોઈએ। આ બિનઅધિકૃત મુદ્દે અરજદાર રામકુમાર ઝા જયકાંત કહે છે કે મારું નામ રામકુમાર ઝા જયકાંત છે। मैं डेप्यूटी एस्टेट टीडीओ दक्षिण जोन मणिनगर गई तारीखे 9/4/26 रोज इन्वर्ट संख्या 407 मुजब टीपीए स्कीम 13 और प्लॉट नंबर 18 बाबा लबलबी दरगाह पासे सप्तऋषि शमशानगिरी पासे बहरामपुरा बोर्ड में मुमताज बानू और अने इब्राहिम मेजी मियाँ शेख द्वारा बिन अधिकृत बांधकाम કર્યું છે। તેમ છતાં દક્ષિણ ઝોન ડેપ્યુટી એસ્ટેટ ટીડીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરી નથી। મારી અરજ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર મને ન્યાય અપાવે। સમાજ ગર્જના ન્યૂઝ હમણાં જ લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।